પોરબંદર જિલ્લામાં દારૂ સામે બગવદર પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે, જેમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બગવદર ગામના બસ સ્ટેન્ડ નજીક 4 રસ્તા પાસે ખાંભોદર ગામ તરફથી આવતી એક કારને શંકાના આધારે રોકી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે કારમાં રહેલા પોરબંદરના છાયા વિસ્તારના લાલા ગગજીભાઈ સોલંકી અને જુંડાળા જીન પ્રેસ વિસ્તારમાં નિશાંત લક્ષ્મણભાઈ સોલંકીની અટકાયત કરી હતી. આ બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બગવદર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ કે સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.